આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા ફોટોગ્રાફર્સ એસોસિએશન અને ઓપ એન્જિનિયરિંગ બોલો ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ સાથે એનજીઓ સેવ વન લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાના રેસકોર્સ રોડ સ્થિત વાત્સલ્ય ઓડિટોરિયમ ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં ફોટોગ્રાફર સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. રક્તદાન કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી સાથે સેવાકીય પ્રવૃત્તિને જોડીને આયોજકો દ્વારા સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ રક્તદાનને મહાદાન ગણાવી વધુમાં વધુ લોકોને રક્તદાન કરવાની અપીલ પણ કરી છે. આજ રોજ વાસ્વિક એન્જિનિયરિંગ ભવનમાં ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયર ઇન્ડિયા અને વડોદરા ફોટોગ્રાફર એસોસિએશનના સહકાર અને સપોર્ટથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. લગભગ અત્યાર સુધીમાં 15 યુનિટનું બ્લડ ડોનેશન આવી ગયું છે અને આજ રોજ 75 કે 100 યુનિટ સુધીને બ્લડ ડોનેશન આવશે એવી ગણના છે. કારણ કે એન્જિનિયરિંગ ભવનના સભ્યો પણ છે, સાથે સાથે વડોદરા ફોટોગ્રાફર એસોસિએશનના ફોટોગ્રાફર ઉપરાંત એસોસિએશન સિવાયના બીજા ફોટોગ્રાફરો અને એમના મિત્રો પણ આ બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાયેલા છે, જે અમારા માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે. બ્લડ ડોનેશન કેમ્પ એક ખૂબ મોટી સેવા છે, કારણ કે અચાનક એક્સિડન્ટમાં જરૂર પડે છે, કાં તો કોઈ ઓપરેશનમાં જરૂર પડે છે, તો આ જે કંઈ ટ્રસ્ટ છે સેવ વન લાઈફ અને અન્ય સંસ્થાઓ બ્લડ ડોનેશન માટે જે કેમ્પ કરે છે એ ખરેખર સમાજ માટે ઉમદા કાર્ય છે. મારું નામ રાજેશ ભાવસાર, વડોદરા ફોટોગ્રાફર એસોસિએશન પ્રમુખ.